જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું અને લોંગ ટાઈમ પછી આવી છું, કેમ કે ઘણા દિવસોથી મેં કોઈ વિડીયો અપલોડ નથી કર્યા, કેમ કે મારાથી પહોંચાય એમ નહોતું એટલે મેં નથી કરેલો। તો હવે હું આજે એક સ્વીટ રેસીપી શેર કરવાની છું અને તમને જોઈને પણ અંદાજ આવી જ ગયો હશે અને ખાવાનું પણ મન થઈ ગયું હશે। તો તમે વિડીયો પૂરો જોજો, એકદમ ઇઝી રેસીપી છે અને ઓનલી ફોર 3 ઇન્ગ્રીડિયન્ટ્સમાં તૈયાર થઈ જાય છે। તો મેં અહીંયા બેસન, ખાંડ અને ઘી એટલી વસ્તુ લીધી છે અને જો એનું માપ કહી દઉં તો 200 ગ્રામ બેસન હોય તો મેં અહીંયા 150 ગ્રામ જેટલી ખાંડ અને ઘી પણ 150 ગ્રામ જેટલું લીધું છે। તો હવે આપણે કઢાઈને ગરમ કરવા માટે મૂકીશું અને એમાં ઘી એડ કરીશું। ઘી ગરમ થાય પછી આપણે એમાં બેસન નાખવાનો છે અને બેસનને આપણે શેકવાનો છે। અહીંયા આપણે થોડો થોડો બેસન એડ કરતા જઈશું અને હલાવતા જઈશું, જેથી કરીને ગાંઠા ના પડે। અને પછી આપણે સ્લો ગેસ ઉપર સારી રીતે લોટને શેકવાનો છે। જો એ સમયે તમને ઘી થોડુંક ઓછું લાગે તો તમે એડ કરી શકો છો। આ રીતનું લિક્વિડ જેવું જ આપણે રાખવાનું છે, કોરું ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે ઘીનું પ્રમાણ વધારે રાખવાનું છે અને બધું ઘી ઓબ્ઝર્વ થઈ જશે। તો આપણે ધીમા ગેસ ઉપર આને શેકીશું, માઇનર એવું બ્રાઉન થાય લોટ ત્યાં સુધી। તો આ બેસનની બરફી ખૂબ જ સરસ બને છે, એકદમ ટેસ્ટી, એનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે, એટલે તમે પણ ટ્રાય જરૂરથી કરજો અને પરફેક્ટ માપ સાથે કરશો એટલે ખૂબ જ સરસ બનશે અને શાંતિથી બનાવવાની છે, કોઈ પણ જાતની ઉતાવળ નથી કરવાની અને આપણે લોટને એન્ડ સુધી સ્લો ગેસ ઉપર જ શેકવાનો છે। જો તમે ગેસને ફાસ્ટ કરશો તો એ લોટ કાચો રહી જશે અને દાઝી પણ જશે। તો હવે આપણો લોટ શેકાઈ ગયો છે, તો આપણે ચાસણી લેવાની છે। તો મેં અહીંયા 200 ગ્રામ લોટ હતો તો એમાં 150 ગ્રામ જેટલી ખાંડ લીધી છે। તમે 200 ગ્રામ વધારે મીઠું ખાતા હોય તો 200 ગ્રામ પણ લઈ શકો છો અને ખાંડ ડૂબે એટલું આપણે પાણી એડ કરીશું। ચાસણી થોડી ઘાટી થવા લાગે એટલે આપણે વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું છે। અહીંયા આપણે ચાસણી એક તારની કે 2 તારની નથી લેવાની, પણ એકદમ ઘાટી ચાસણી લેવાની છે, એટલે કે વધારે તારની લેવાની છે, જે રીતે પતાસા જેવી હોય છે એવી ચાસણી લેવાની છે, ઢીલી નથી રાખવાની। તો તમે જોઈ શકો છો, હું હાથથી ચેક કરું છું, આ રીતની ઘાટી એકદમ પતાસા જેવી અને જામી જાય એ રીતની આપણે ચાસણી લેવાની છે। અને હવે આપણે જે લોટ શેકીને રાખ્યો છે એને પણ ગરમ જ રાખવાનો છે, એટલે મેં થોડીક વાર પહેલાં શેકી લીધો એટલે થોડોક ઠંડો પડી ગયો છે, એટલે એનો ગેસ ચાલુ કરી દીધો છે અને એ ગરમ થાય પછી આપણે ચાસણી એમાં નાખવાની છે। બંને વસ્તુ ટૂંકમાં ગરમ હોવી જોઈએ, ખાંડની ચાસણી અને લોટ આ બંને વસ્તુ ગરમ હશે તો જ આ રેસીપી સરસ બનશે। હવે આપણે લોટ ગરમ થઈ ગયો એટલે મેં ચાસણી એમાં નાખી દીધી છે અને આપણે એને સારી રીતે હલાવતા રહેવાનું છે। બંને ગરમ હોય એટલે ઉભરાય છે, એટલે વાસણ આપણે લોટનું મોટું જ રાખવાનું છે, શેકવાનું છે અને પછી આપણે થોડીક વાર માટે સતત હલાવતા રહેવાનું છે। તો તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર લોટ થઈ ગયો છે। આ બંને વસ્તુ ગરમ હોય એટલે આ રીતનું થઈ જાય છે અને મેં એને થાળીમાં નાખી દીધું છે અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લીધું છે અને થોડુંક ઠંડુ પડે પછી આપણે એમાં કાપા પાડી અને ઢેપલી બનાવી લેવાની છે। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક એન્ડ શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। અને હું આગળ પણ ઘણા બધા વિડીયો મેં શેર કરેલા છે મારી ચેનલમાં જઈ અને તમે જરૂરથી જોજો। મેં એમાં ઘણી બધી ફરાળી, સ્વીટ, સ્પાઇસી, પંજાબી રેસીપી શેર કરેલી છે અને એકદમ ઇઝીલી બની જાય એ રીતે મેં રેસીપી બનાવેલી છે, એટલે તમે જરૂરથી મુલાકાત લેજો। તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો।